નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સાંતલપુરના અતણનેસ ગામે મોમાઈ માતાજી ધામે જાડેજા પરિવાર દ્વારા ભવ્ય મહાયજ્ઞ ભક્તિનો માહોલ સર્જાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અતણનેસ ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી મોમાઈ માતાજી મંદિરે જાડેજા પરિવાર દ્વારા ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેજા પરિવારની કુળદેવી તરીકે પૂજાતા મોમાઈ માતાજીના પવિત્ર ધામે ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। દાતાશ્રી માતસનજી મફાજી જાડેજા તરફથી આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાયજ્ઞ દરમિયાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। હવન કુંડમાં આહુતિ અર્પણ કરતી વેળાએ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીનું સ્મરણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં જાડેજા પરિવારના સભ્યો ઉપરાંત આસપાસના ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાયજ્ઞ બાદ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોએ માતાજીના ભજનો ગાઈને ભક્તિમય માહોલ ઉભો કર્યો હતો। અંતે મહાપ્રસાદ રૂપે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ ઉપસ્થિત ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। સેવાભાવ અને એકતાનું અનોખું દૃશ્ય કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યું હતું। આ ભવ્ય મહાયજ્ઞ દ્વારા જાડેજા પરિવારે પોતાની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યોને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કર્યો છે। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। શું નામ આપનું? પૂજારી શ્રી અરવિંદગીરી બાપજી, આતરનેસ તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, મોમાઈ માતાજીનું મંદિર। ચૈત્ર આમ તો દરેક આઠમે જમણવાર તો પ્રસાદ તો મહાપ્રસાદ તો હોય જ છે, પણ આ ચૈત્ર સુદ આઠમ એટલે કે હોમ યજ્ઞ અને મહાપ્રસાદ 52 ગજની ધજા આ માતાજીને સંપૂર્ણ સાંતલપુરના સમસ્ત જાડેજા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી એનો મોટો ઉત્સવ દર ચૈત્ર મહિનાની આઠમનો કરવામાં આવે છે। તો યજ્ઞ, 52 ગજની ધજા, માતાજીનો મહાપ્રસાદ આ બધા હળી મળી અને માતાજીને ખૂબ ધૂમધામથી આ અવસર ઉજવે છે। બોલો શ્રી મોમાઈ।